તો એટલો આપણા માલ કાઢ્યો જ ખાલી અને પછી જો આગળ હું થયું. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય ખોડિયારમાં. તો મિત્રો સવારમાં મમ્મીના હાથનો આવી ગયો છે ગરમા ગરમ નાસ્તો કરીને ઠેલા ઉપાડે ને આપણે તો હાલ્યા. સમય તો બધાય નો આવે, આપણો સમય આવી ગયો છે ઓફિસ જવાનો. લુક એટ ધીસ ઇઝ અ ડાર્કર ધેન માય ફ્યુચર. તો હાલો આપણે ગાડી પર નાસ્તા પાણી કરી લીધા છે. હાલો આજ તો સૂર્યદેવના દર્શન કરી લઈએ. જય સૂર્યદેવ. જય ગૌ માતા. જોઈ લ્યો મિત્રો, ગૌ માતા બિચારા કચરું ખાય છે, પ્લાસ્ટિક ને એવું બધું ખાય છે. જય શિવ શંભુ, જય બજરંગ બલી. સિગ્નલ તો મારું વાળું ખાલી ડાબી બાજુ જવા દે, જમણી બાજુ જવું એને શું કરવાનું. થા બંધ થા, બંધ થા, અરે બંધ થા ને ભાઈ. હા હવે બરોબર, હવે સુરત દાદા આજે સાચી દિશામાં હોઈ ગયા છે. એમ ગુરુ કૃપા વાળા આવ્યા નથી અને આપણા પાડોશી આવી ગયા. લ્યો પરફેક્ટ છે પણ સુરત દાદા જ તો. ચાલો તો આપણે પરફેક્ટ થઈને ખોલી નાખી દુકાન, બીજું હોય હું. દરવાજો ખોલી નાખીને કરી દે લાઈટ પંખા ચાલુ. જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ. હાલો હવે આગળ વધી, તમને તો ખબર જ છે આમાં શું થવાનું છે. એલા ભાઈ હજી બહુ બધા છે ભાઈ પરચેસ બિલ તો. તો હાલો એટલા બધા છે તો કરી જ નાખીએ. હવે મુકાય છે થોડા એમને કઈ. આજ તો ભાઈ સવારમાં આપણે ફોનને ચાર્જિંગ મૂકવો પડ્યો, કેમ કે ફોનના ચાર્જિંગની સાયકલ અને આપણે હોવાની સાયકલ બે બગડી ગઈ છે આ વ્લોગ ચાલુ કર્યા પછી. પછી આવી ગયા સેટ ને કરી દીધી પરચેસિંગ ચાલુ. લ્યો ચા પણ આવી ગઈ. એટલે ચા આવી તા તો કાકા આવી ગયા. કાકાના કચરા પૂરતા પૈતા પછી જો એટલો આપણા માલ કાઢ્યો જ ખાલી. આ 2 પાર્ટીના મોટા ઓર્ડર હતા. હવે થઈ ગયો લંચ ટાઈમ ને કાઢી લઈ છાસનો બાટલો ફ્રીજમાંથી. આપણા ડબ્બા બહાર આવી ગયા છે. જોઈએ સરપ્રાઈઝમાં શેનું શાક છે. વાહ, મગનું શાક ને રબરની રોટલી છે હવે. એટલે ઠરી એટલે રબર જ ને. અમે કરવીને ઘડીક નવરા હતા તો આપણે જોઈ લીધું ક્રાઇમ પેટ્રોલ. પછી કાઢી લીધું એકાદ બે બિલ. એટલું કરી દેતા તો આપણે ખરીદીવાળા ભાઈએ બોલાવ્યા આપણને ઓર્ડર આપવા.
આપણે ચા પીધી ન પીધી ત્યાં તો આપણે ઓલા કાર્ટૂન રેડી કર્યા હતા એ લેવા આવી ગયા. મને તો ભાઈ પાછી ભૂખ લાગી ગઈ. એટલે આપણો નાસ્તો કરી હતા તો ભાઈ લેવા આવી ગયો તો. ઘેરે પીગ્યા હતા તો આપણે રીંગણાનો ઓળો બનતો હતો અને આ મગની દાળ બનતી હતી આપણા માટે. કેમ કે આ ઓળો મને સહેજ જઈ ભાવતો નથી. મારા પપ્પા હાટું વઘારેલ દહીં ને બાજરાનો રોટલો. હવે ઘડીક જોઈ લઈ તારક મહેતા. ટીવી જોતા જોતા આપણું થઈ ગયું જમવાનું તૈયાર. જમી કારવીને આપણે કરવા પડ્યા આપણે કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર, કેમ કે બહુ બધા થઈ ગયા હતા. જો ખાલી એટલા જ હતા. કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર થાય તા ભાઈ પાસે આટો મારતા આવીએ. ભાઈ આ ગાડી ઠોકી તો ખબર પૂછતા આવીએ કેવું છે. હવે આ જો આપણા ભાઈ અહીંયા હુતા છે. મારો વિડીયો ઉતારે આ તે તારો જ ને. ગાડી ઠોકી હે ક્યાં ઠોકી? ગાયત્રી અરતના નાકે તે ધીમી હાંકતા હોય તો ધીમી જ હતી. ભઈઓ આડો પડ્યો. ગાડી આમ જમણી બાજુ પડી ને તે સાયલેન્સર સીધું પગ ઉપર આવી ગયું. તે પગના એટલો એરિયો દાઝી ગયો. એટલે આપણે કે ગાડી શાંતિથી હકાય. ભાઈયું ગાયું બાયું અને સાયકલ ને રિક્ષાવાળા એટલા આડા પડે ને એટલે ગાડી ઊભી જ રાખી દેવાય. આપણે રિસ્ક લેવાય જ નહીં. રિસ્ક લઈને એટલે પછી જો આવું થાય. આજ માટે આટલું જ. ગુડ નાઇટ.